એક વાર સ્વાગત છે ખબર ચીચાઈમાં આગળના સમાચાર પર નજર કરીએ તો નવલા નોરતા યુવાનો માટે સૌથી મોટો તહેવાર એટલે કે નવરાત્રી અને નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબા ગાતા જોવા મળે છે। ચાલો આપને પણ આ નવરાત્રીમાં શીખવીએ ગોરસ ગરબા સાથે અવનવા સ્ટેપ્સ। નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ ગરબા નથી આવડતા તો ચિંતા કરશો નહીં। શહેરમાં એવા અનેક ગરબા ક્લાસીસ ખુલી ગયા છે, જેઓ તમને ગરબા રમતા પણ શીખવાડશે અને નવા સ્ટેપ પણ શીખવાડશે, જેથી તમે પણ અવનવા સ્ટેપ થકી ગરબામાં રમઝટ બોલાવી શકો। નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ, 2 માસ અગાઉથી શીખતા ગરબા, નવા સોંગ્સ પર ગરબાની બોલબાલા। ઇનામ જીતવા માટે ખેલૈયાઓ 3 મહિના પહેલાથી જ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દેતા હોય છે। મોટા સાથે નાના ખેલૈયાઓ પણ ગરબા માટે સ્કૂલ મેનેજ કરીને પણ આ વખતે ગરબા ક્લાસીસમાં જોડાઈ ગયા છે। જેમ જેમ નવરાત્રી નજીક આવે એમ સ્પર્ધા પણ વધતી જતી હોય છે, એટલે ખેલૈયાઓ હાર્ડ વર્ક પણ ખૂબ કરે છે। બજેટની ચિંતા કર્યા વગર આ ખેલૈયાઓ નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર થઈ જાય છે। બસ અત્યારે જે ચણિયાચોળી છે અલગ લાવ્યા છે, પ્લસ ઓર્નામેન્ટમાં બી ક્રોશિયો લાવ્યા છે। ક્રોશિયોમાં અલગ પેટર્નો છે જે કંઈક યુનિક બતાવે છે। નવરાત્રીની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે યુવાધન આ વખતે શું નવું કરવાનું છે તે તો નવરાત્રી દરમિયાન જ જોવા મળશે। પલકબા મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।